નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં જોવાના છીએ તો તમારે આ વિડીયોને ખાસ અંત સુધી જોવાનો છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો આમાંથી ઘણા પ્રશ્નો તમારા પેપરમાં બેઠે બેઠા પૂછાઈ જવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વિભાગ એથી આપણે શરૂઆત કરીએ. વિભાગ એમાં તમને આમ તો ખબર જ હશે કે 16 જેટલા વિકલ્પો પૂછવામાં આવતા હોય છે, અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિકલ્પોમાં તમે રોકડા ગુણ મેળવી શકો છો. તો તમારે વિકલ્પો દરેક પાકા કરીને જવાના છે, અને જો તમારી પાસે સ્વાધ્યાયના વિકલ્પો સોલ્વ કર્યા ના હોય, જો તમારી પાસે સ્વાધ્યાયના વિકલ્પો સોલ્વ કરેલ ના હોય, તો એના માટે મેં એક અલગથી વિડીયો બનાવ્યો છે, જેમાં મેં ઓલ MCQ એટલે કે બધા જ MCQનો એક અલગથી વિડીયો બનાવ્યો છે, જેમાં સ્વાધ્યાયના બધા MCQ સોલ્વ કરીને જણાવ્યા છે. તો એ વિડીયો તમે જોઈ શકો છો. તો ત્યારબાદ તમારે વિદ્યાર્થી મિત્રો MCQમાં લગભગ એક પણ ગુણ કપાશે નહીં. આ વિડીયોમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે અંત સુધી જોવાનું છે, કારણ કે આમાંથી પણ ઘણા પ્રશ્નો બેઠે બેઠા પૂછવાના છે. પ્રશ્ન નંબર 1 છે, નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો નોકરશાહીનો ખ્યાલ જ્યારે તમને પૂછવામાં આવે એટલે યાદ રાખવાનું કે મેક્સ વેબર. નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? તો કે મેક્સ વેબરે આપ્યો છે. આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 2 છે કે સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો? તો સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો? તો વિદ્યાર્થી મિત્રો સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો છે? તો કે સામાજિક તથ્યનો ખ્યાલ ઇમાઇલ દુર્ખીમે આપ્યો છે. પ્રશ્ન નંબર 3 છે કે જો તમે શિક્ષક બનો છો, તો વિદ્યાર્થી મિત્રો તમને કહેવામાં આવ્યું છે કે જો તમે શિક્ષક બનો છો તો તમારો દરજ્જો કેવા પ્રકારનો ગણાય? તો તમારો દરજ્જો કેવો પ્રકારનો ગણાય? તો કે પ્રાપ્ત દરજ્જો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જો તમે શિક્ષક બનો છો તો તમારો દરજ્જો પ્રાપ્ત દરજ્જો તરીકે ગણાય છે. આગળ છે પ્રશ્ન નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો કે સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? તો કે સામાજિક જે ભૂમિકા છે તે દરજ્જાનું કેવું પાસું છે? જો તમને એવું પૂછવામાં આવે તો તેમાં તમે જવાબ લખી શકો કે સામાજિક ભૂમિકા એ દરજ્જાનું કેવું પાસું છે? તો કે વર્તનલક્ષી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવા MCQ ખાસ પૂછાતા હોય છે, તો તમારે અહીં જેટલા પણ MCQ આપે છે દરેક પાકા કરવાના છે. પ્રશ્ન 5, માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે? તો માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે? તો વિદ્યાર્થી મિત્રો માનવ સમાજ અને શરીર રચનાની તુલના હર્બર્ટ સ્પેન્સરે કરી છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6 છે કે કયું જૂથ તમારી શાળાનું ઉપજૂથ નથી? આ તો વિદ્યાર્થી મિત્રો હવે તમે પ્રશ્ન ના વાંચ્યો હોય તો પણ તમને આવડવું જ જોઈએ, કારણ કે ઘણીવાર તમે ઘણીવાર જોયો હશે. મેં પહેલાં પણ એક IMP પેપર સોલ્યુશન કરાવ્યું હતું, એમાં પણ આ પ્રશ્ન હતો. તો ખાસ તમારે યાદ રાખવાનું છે, જે નવા વિદ્યાર્થીઓ એમને ના ખબર હોય એમને યાદ રાખવાનું છે ગામડું. તમને શું પૂછવામાં આવ્યું કે શાળાનું ઉપજૂથ નથી, એટલે કે કયું વસ્તુનો આમાં શાળામાં સમાવેશ થતો નથી? તો કે શિક્ષકો તો શાળામાં હોવા જ જોઈએ, કારકુન પણ શાળામાં હોવા જોઈએ, અને વિદ્યાર્થીઓ પણ શાળામાં હોવા જોઈએ. તો ગામડું એક શાળામાં હોય નહીં, તો એ એક અલગ શબ્દ છે, તો ગામડું અલગ પડે છે. પછી છે માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? તો કે ધ્યેય. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ધ્યેય જવાબ આવશે. પછી છે સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે? તો સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે? તો કે સામાજિક પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો શું રાખવાનું યાદ કે સામાજિક પ્રક્રિયા એ સમાજને ચેતનવંતો અને ગતિશીલ રાખે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યું છે કે ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભૌતિક સંસ્કૃતિનો જ્યારે તમને પૂછવામાં આવે તો ખાસ યાદ રાખવાનું છે, ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો મકાનો. વિદ્યાર્થી મિત્રો જ્યારે આ બીજા બધા છે તે કઈ સંસ્કૃતિમાં સમાવેશ થાય છે? તો અભૌતિક સંસ્કૃતિમાં. પ્રશ્ન 10, વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો કુટુંબ જે છે તે પાયાનું કામ કરે છે. પ્રશ્ન 11, માતૃસત્તાક કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે? આ તો તમને ખબર જ હોવી જોઈએ. માતૃસત્તાક પૂછવામાં આવ્યું છે એટલે પુત્રીને, અને પિતૃસત્તાક હોય તો પુત્રને. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખી શકો છો કે માતૃસત્તાક કુટુંબમાં મિલકતનો વારસો પુત્રીને મળતો હોય છે, એટલે કે દીકરીને મળતો હોય છે. સ્પેશિયલ વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં કઢાયો? તો સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં કઢાયો? તો કે 1954માં. ખાસ યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો, ખાસ મોસ્ટ IMP પ્રશ્ન છે, તો અત્યારે જ પાકો કરી લેજો. 1954માં સ્પેશિયલ મેરેજ એક્ટ કઢાયો હતો. બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા માટે કયું પ્રયુક્તિ ઉપયોગી છે?
તો કે મિશ્ર પ્રશ્નાવલી એમાં તમે વધુ સારી રીતે ના પ્રયુક્ત ઉપયોગી છે. પ્રતિબંધિત પ્રશ્નાવલી એ પણ ઉપયોગી નથી. મુક્ત જવાબી પ્રશ્નાવલી એ પણ ઉપયોગી એટલે બધી નથી, પરંતુ જે ખાસ છે તે છે ચિત્રાત્મક પ્રશ્નાવલી. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ નાનું બાળક હોય ને તો તમે એના પાસે ચિત્ર દ્વારા વધુ સારી રીતે એના પાસેથી સમજી શકો છો. એ તો તમને પણ ખબર હોય કે કોઈ પણ બાળકને આપણે ચિત્ર દ્વારા વધુ સારી રીતે એને સમજી શકીએ અને આપણે એને પણ સમજાવી શકતા હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ચિત્રાત્મક પ્રશ્નાવલી સાચો જવાબ આવશે. પ્રશ્ન 14 છે, સામાજિક સંશોધનના હેતુ દર્શાવનાર વિદ્વાન કોણ છે? તો કે સામાજિક સંશોધનના હેતુ દર્શાવનાર વિદ્વાન કોણ છે? તો કે પોલિન યંગ. પછી છે પ્રશ્ન 15 કે નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? તો કે નીચેનામાંથી કયું પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? તો આમ તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નમાં થોડા કન્ફ્યુઝન થઈ જાવ તો તમે કહેશો કે આ તો બધા નિર્જીવ જ તત્વો છે, પરંતુ તમને અહીં એક ખાસ વસ્તુ પૂછવામાં આવી છે કે પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી. તો વિદ્યાર્થી મિત્રો અગ્નિ એ પર્યાવરણમાં આવે, વાયુ એ પણ પર્યાવરણમાં આવે, પૃથ્વી એ પણ પર્યાવરણમાં આવે, પરંતુ સેટેલાઇટને પર્યાવરણને કંઈ લેવા દેવા હોય નહીં, એ મનુષ્ય બનાવે છે. તો સેટેલાઇટ એક અલગ છે. તો તમારે શું સાચો જવાબ આવશે? તો સેટેલાઇટ એ સાચો જવાબ છે. તમને ખાસ વિદ્યાર્થી મિત્રો તમને કન્ફ્યુઝ કરવા માટે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે નીચેનામાંથી કયું પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? તો તમે કહેશો કે આમ તો બધા નિર્જીવ છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં તમને ખાસ યાદ રાખજો પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી એવું પૂછવામાં આવ્યું છે. તો સેટેલાઇટ એ સાચો જવાબ આવશે. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તમને જવાબ આવતો તો ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. વિશ્વ વન દિવસ 21 માર્ચના દિવસે ઉજવવામાં આવતો હોય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ 2 છે. વિભાગ 2માં તમને 8 ગુણના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. હવે આપણે મોટા પ્રશ્નો છે એટલે તેનો જવાબ નહીં જોઈએ, તમારે ખાલી આ પ્રશ્નો જોવા હોય તો જોઈ શકો છો, જેનાથી તમે તેની તૈયારી સારી રીતે કરી શકો છો. આ એક મોસ્ટ આઈએમપી પેપર છે, તો તમારે ખાસ પાકું કરીને જવાનું છે. આમાંથી ઘણા પ્રશ્નો બેઠે તમારા પેપરમાં હોઈ શકે છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ C ની, તો વિભાગ C તમને 20 ગુણનો પૂછાતો હોય છે. તો ખાસ તમારે 2 ગુણના પ્રશ્નો ઉપર પણ ભાર મૂકવાનું છે. જો મને ટાઈમ મળશે તો હું તમારા માટે 2 ગુણના પ્રશ્નો માટે પણ એક અલગથી વિડીયો બનાવીશ, જો ટાઈમ મળશે તો કદાચ, અથવા તમે નવનીતમાંથી વાંચી શકો છો. તો તમને અહીં લગભગ 25 થી 38 પ્રશ્નો આપવામાં આવશે, એટલે કે 13 જેવા પ્રશ્નો આપવામાં આવશે. તેમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નોના સાચા જવાબ લખવાના રહેશે. આ દરેક પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. જો તમારી પાસે નવનીત હોય તો તમારે અત્યારે જ વિદ્યાર્થી મિત્રો આ બધા પ્રશ્નો વાંચવાના છે, કારણ કે આ પ્રશ્નો ખાસ પૂછાય એવા પ્રશ્નો છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો કહું છું કે દરેક પ્રશ્નો વાંચીને જાઓ. વિભાગ D ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ D 21 ગુણનો હોય છે, જેમાં તમને દરેક પ્રશ્નના 3 ગુણ અને 7 પ્રશ્નો તમારે સાચા જવાબ લખવાના છે. અહીં ટોટલ વિદ્યાર્થી મિત્રો વિભાગ D માં 10 પ્રશ્નો તમને આપવામાં આવશે. તેમાંથી તમારે કોઈ પણ 7 પ્રશ્નોના સાચા જવાબ લખવાના હશે, જેના તમને 21 ગુણ આપવામાં આવશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે વાત કરીએ વિભાગ E ની. વિભાગ E માં તમને 5 ગુણના પ્રશ્નો પૂછવામાં આવતા હશે. કોઈ પણ 3 પ્રશ્નો લખો એટલે તમને 15 ગુણ મળી જાય. અહીં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે આ જેટલા પણ પ્રશ્નો છે તે ખાસ તમારે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. અહીં છેલ્લો 53મો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલ ફકરો વાંચી ફકરાની નીચે આપેલ 5 પ્રશ્નોના જવાબ લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો ફકરાના આધારે તો તમે સારી રીતે પ્રશ્નોના જવાબ લખી શકો છો. તો આવું પણ તમને કદાચ પ્રશ્ન પૂછાઈ શકે છે અને ના પણ પૂછાય, એટલે વિદ્યાર્થી મિત્રો કદાચ પૂછાય તો તમે ફકરાના આધારે તો સારી રીતે પ્રશ્નોનો જવાબ લખી શકો. બીજા જે આ પ્રશ્નો છે તેને તમારે ખાસ પાકા કરીને જવાના છે, કારણ કે આમાંથી ઘણા પ્રશ્નો બેઠા પૂછાઈ જવાના છે. જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શકો છો, તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરી શકો છો. આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.